હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ યથાવત છે। સતત બીજા દિવસે અમદાવાદમાં પારો 44 ડિગ્રીને પાર ગયો છે। 44.2 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું હોટેસ્ટ સિટી બની ગયું છે। ભુજમાં 43.8, ગાંધીનગરમાં 43.4 ગરમીનો પારો નોંધાયો છે। અમરેલી અને રાજકોટમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 42.2, વડોદરામાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો ડીસામાં સૌથી વધારે ગરમી અત્યાર સુધીમાં ડીસા શહેરની જો વાત કરીએ તો ત્યાં જોવા મળી છે, પરંતુ આખા રાજ્યની જો વાત કરીએ તો આજના દિવસમાં સતત બીજા દિવસે અમદાવાદમાં પારો 44 ડિગ્રીને પાર ગયો છે। 44.2 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર આજે થયું છે। 44.2 ડિગ્રી બાદ ભુજમાં 43.8 ડિગ્રી બીજા નંબરે રહ્યું સમગ્ર રાજ્યની અંદર। ગાંધીનગર ત્યારબાદ 43.4 ડિગ્રીએ છે। અમરેલી અને રાજકોટ પણ 43.3 ડિગ્રી સાથે ગરમ શહેર નોંધાયા છે। ડિગ્રીમાં જે વધારો થઈ રહ્યો છે તે હજી પણ યથાવત રહેશે, જે જાણકારી છે તે પ્રમાણે। તો હજુ 3 દિવસ હીટવેવ હાહાકાર મચાવશે। સતત બીજા દિવસે અમદાવાદનો પારો 44 ડિગ્રીને પાર ગયો છે। ગુજરાત પર સૂર્યદેવ કોપાયમાન થયા છે। હાલમાં અંગ દજાડતી અને અસહ્ય ગરમી પડી રહી છે। ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનના દિવસે રાજ્યમાં સિઝનનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું। પહેલીવાર એપ્રિલ માસમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર ગયો। અમદાવાદના ઇતિહાસમાં ચોથી વાર એપ્રિલમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થઈ ગયો। સોમવારે પણ અમદાવાદ સહિત રાજ્યના 11 શહેરમાં 42 ડિગ્રીથી વધુ ગરમી પડી। દિવસભરની ગરમી સાથે રાત્રે પણ ગરમ પવનો ફૂંકાતા લોકોને અકળામણનો સામનો કરવો પડ્યો। ત્યારે આગામી 3 દિવસ સુધી હજુ ગરમીથી છુટકારો મળવાનો નથી। હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાત પર 3 દિવસ હીટવેવનો ખતરો છે। કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 3 દિવસ बाद अंदाजे 2 થી 3 डिग्री घटाड़ो થઈ શકે છે। मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नोदार चेंज में रहेगा। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। हीट वेव की वार्निंग डे 1 और डे 2 के लिए है, गुजरात रीजन और सौराष्ट्र और कच्छ रीजन के लिए। બીજી તરફ અમદાવાદમાં ગરમીએ રેકોર્ડ તોડતા શિક્ષણ વિભાગ શહેરની શાળાઓને બપોરના સમયે વહેલી રજા પાડવા સૂચના આપી છે। બપોરે 12 વાગ્યા સુધીમાં શાળા છોડી દેવાની સૂચના આપી છે। ભરૂચમાં આપ ધારાસભ્ય ચેતર વસાવાએ મૃતકના ભાઈને જાહેરમાં લાફો માર્યો। કાળઝાળ ગરમીમાં ડેડિયાપાડાના ધારાસભ્ય અને આપના નેતા ચેતર વસાવા આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયા હતા। જાહેરમાં લાફાવાળી કરી હતી। વિવાદોમાં રહેવા ટેવાયેલા ચેતર વસાવા અને અન્ય એક વ્યક્તિ વચ્ચે ઘર્ષણ થયું। ત્યારે ચેતર વસાવાએ પિત્તો ગુમાવ્યો અને મૃતકના ભાઈ પર ગુસ્સે થઈને બધાની હાજરીમાં જ લાફો મારી દેતા ખળભળાટ મચી ગયો। તો પછી ભોગ બનનારે પણ જેવા સાથે તેવાની નીતિ અપનાવી અને ચેતર વસાવાને સામે લાફો ઝીક્યો। મળતી માહિતી પ્રમાણે ઝઘડિયાની ખાનગી કંપનીમાં આગને કારણે 2 લોકોના મોત નીપજ્યા હતા અને 15 લોકો દાઝ્યા હતા। આ બાબતે વળતર મામલે રજૂઆત મામલે ધારાસભ્ય ચેતર વસાવા પહોંચ્યા। તે દરમિયાન મૃતકના પિતરાઈ ભાઈ અને ચેતર વસાવા વચ્ચે ઘર્ષણ થયું। મૃતકના પરિવારજનોએ ચેતર વસાવા સાથે ઉગ્ર બોલાચાલી કરી। ત્યારે આપ ધારાસભ્ય ચેતર વસાવા અને મૃતક રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ રાજન વસાવા વચ્ચે બબાલ ઉગ્ર બની ગઈ। ત્યારે ચેતર વસાવા ગુસ્સે ભરાયા અને જોશમાં હોશ ખોઈ બેઠા અને રાજન વસાવાને તમાચો ઝીકી દીધો। રાકેશ વસાવાએ પણ સામે ચેતરને એક ઝીકી દેતા ઘરમાં ગરમીના દ્રશ્યો સર્જાયા। પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો। આપ ધારાસભ્યએ ભાન ભૂલી જતા હવે આ મામલો વધુ બીચકે તો નવાય નહીં। ચેતર વસાવા આવીને જાણીને લોકોને ઉશ્કેરે છે, પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેરેજને બહાર કાઢો। પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો। હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને। મને કોઈ અટકાવ્યું, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી અને મને કોઈ માનસિક રીતે મેં હેરેસમેન્ટ કર્યું, સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું। આમાં જે પોલીસે ભૂમિકા ભજવી છે એ ખૂબ જ નિંદનીય અને દુઃખદાયક છે। પોલીસે એમના માણસોને બોલાવી ખોટા વિડીયો પણ બનાવ્યા છે અને અહીંયા પૈસા માંગવા આવેલા છે। ભરૂચથી સમાચાર। આપ ધારાસભ્ય ચેતર વસાવાએ લાફો માર્યો। ચેતર વસાવા અને રાજન વસાવા વચ્ચે જે મારામારી થઈ હતી તેને લઈને હાલમાં સ્પષ્ટતા જે છે તે જોવા મળી રહી છે। આ તરફ રાજ્યકક્ષાના મંત્રી અને ભાવનગરના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીએ પોતાના જ ધારાસભ્યોનો ઉધડો લીધો છે। મહુવા તાલુકાના માળિયા ગામે કોળી સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં પરસોત્તમભાઈ સોલંકીએ મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની બરાબરની ઝાટકણી કાઢી। કોળી સમાજના કાર્યક્રમમાં શિવાભાઈની ગેરહાજરીથી અકળાયા હતા। પરસોત્તમભાઈ સોલંકીએ કહ્યું કે આવા મોટા પ્રસંગોમાં તો હાજરી આપો, તું બહુ કમાણો છું, છુપાવ નહીં, અમને બધી ખબર છે। કોળી સમાજના કાર્યક્રમમાં આ નિવેદનથી ચર્ચાઓ ચાલી છે। પણ આપણા શિવાભાઈ ધારાસભ્ય ક્યાં ગયા? હે, આવા મોટા પ્રસંગમાં હાજરી તો આપો। તમને જીતાડ્યા કોને? સમાજે।
જો તમે એને ભૂલી જાય ને તો તમારે જો નુગરો કોઈ માણા નથી. ત્યારે ઇલેક્શન આવીએ ને ત્યારે માવો ડાલી અને મારા ભાવનગર બમલે ખાવા બેઠી જાય. બહુ ગમાણો છુપાડમાં અમને ખબર છે તું ક્યાં રાખીશ, પણ અમારે એનાથી હું લેવા દેવા. સુરતમાં એસબીઆઈ બેંકમાં બંદૂકની અણી પર 50 લાખની લૂંટથી દોડધામ. સુરત શહેરના વરાછા વિસ્તારમાં ટ્રાફિક વચ્ચે 50 લાખની લૂંટ થતા હાહાકાર મચી ગયો. લંબે હનુમાન રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં 5 જેટલા અજાણ્યા શખ્સોએ બંદૂકની અણી પર આશરે 50 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. લૂંટની ઘટના બપોરના સમયે બની, જ્યારે બેંકમાં કોઈ ગ્રાહકો હાજર નહોતા અને ફક્ત સ્ટાફ જ હાજર હતો. આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી આરોપીઓએ સુનિયોજિત રીતે બેંકમાં પ્રવેશ કર્યો. તેઓએ સ્ટાફને ધમકાવીને રોકડ રકમ કબજે કરી અને બાદમાં સ્થળ પરથી પલાયન કર્યું. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું. સુરત પોલીસ દ્વારા તાત્કાલિક અલગ અલગ 7 ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી. શહેરના મુખ્ય ચેકપોસ્ટ અને રસ્તાઓ પર નાકાબંધી કરી આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી. સીસીટીવીમાં લૂંટારુઓ કેદ થયા. 5 શખ્સો થેલા લઈને બેંકમાં પ્રવેશ કરતા જોવા મળી રહ્યા છે, જેમાંથી 2-3 અંદર જાય છે અને બાકીના બહાર ઊભા રહીને ધ્યાન રાખી રહ્યા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી. દિવસના સમયે અને એટલી સુરક્ષિત ગણાતી બેંકમાં આવી લૂંટ થવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો. સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા. તો આવતીકાલે આવશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ. કોણ બનશે કિંગ? સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. હવે આવતીકાલે ઈવીએમની પેટીઓ ખુલશે. 393 સંસ્થાઓનું પરિણામ આવશે. 9254 બેઠક પરનું પરિણામ આવશે. કુલ 25,516 ઉમેદવારનું ભાવિ નક્કી થશે. 15 મનપાની 1001 બેઠકનું પરિણામ આવશે. 84 નગરપાલિકાની 2239 બેઠક, 34 જિલ્લા પંચાયતની 1090 બેઠક અને 260 તાલુકા પંચાયતની 4976 બેઠકનું ભાવિ નક્કી થશે. જેને લઈને અમદાવાદ સહિતના શહેરોમાં મતગણતરીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અમદાવાદમાં ગુજરાત કોલેજમાં 21 વોર્ડની મતગણતરી થશે, તો એલડી એન્જિનિયરિંગ કોલેજમાં 27 વોર્ડની પણ મતગણતરી થશે. અત્યારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વડોદરામાં પોલિટેકનિક કોલેજ ખાતે કોર્પોરેશન ચૂંટણી માટે ગણતરી હાથ ધરાશે. મતગણતરી કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. જામનગરમાં હાલ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ સુરક્ષા વ્યવસ્થા હેઠળ રાખવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 63 બેઠક પર 206 ઉમેદવારોના ભાવિ આવતીકાલે ખુલશે. શહેરના પછવાડ એજ્યુકેશન ટ્રસ્ટ હેઠળના હરિયા કોલેજ ખાતે મતગણતરી થશે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ 30થી વધુ મતગણતરી કેન્દ્રો પર મતગણતરી હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે શહેરની એમપી શાહ આર્ટ્સ કોલેજ તેમજ વઢવાણ તાલુકા પંચાયત માટે મહિલા આઈટીઆઈ ખાતે સ્ટ્રોંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. તમામ સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે ફરી મતદાન છે. ભલે રાજ્યભરમાં રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું હોય, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે ફરી મતદાન થતું. ચુડા તાલુકાના જેપર ગામે આજે 7 વાગ્યાથી ફરી મતદાન કરવામાં આવ્યું હતું. ગઈકાલે ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા ખોરવાઈ હતી, જેને લઈને તંત્ર દ્વારા ગઈકાલે મોડી સાંજે ફેર મતદાનની જાહેરાત કરવામાં આવી. જેપર ગામના 643 મતદારો આજે મતદાન કર્યું. સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલ્યું. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક માટે મતદાન થયું. લોકોએ ઉત્સાહભેર ફરી ફેર મતદાનમાં ભાગ લીધો. અમદાવાદના કોમ્પ્લેક્સમાં ભીષણ આગથી એટીએમ સહિત દુકાનો વાહનો બળીને ખાક. અમદાવાદના શ્યામલ 4 રસ્તા પાસે આવેલા શાંગ્રીલા 2 આર્કેડમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી બેંકમાં એટીએમ પાસે આગ લાગી હતી, જે આગ ધીમે ધીમે વિકરાળ બની અને બહારના ભાગે આવેલા પાર્કિંગમાં અને ઉપરના માળે પહોંચી ગઈ. ગ્રાઉન્ડ ફ્લોરથી આગ જીમ સુધી પહોંચી ગઈ. જીમમાં 25 થી 30 લોકો ફસાયેલા હતા, જે તમામ લોકોને ફાયર બ્રિગેડે સહી સલામત નીચે ઉતારી લેવાયા. બનાવની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની ગાડીઓ અને અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લઈ લીધી. આગ એટલી વિકરાળ હતી કે બેંકની બહાર પાર્ક કરેલા વાહનો પણ બળીને ખાક થઈ ગયા. પાર્કિંગમાં રહેલા વાહનો બળીને ખાક થઈ ગયા. માત્ર વાહનો જ નહીં, પરંતુ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી અનેક દુકાનો પણ આગની ચપેટમાં આવી ગઈ. દુકાનોમાં રાખેલો માલ સામાન બળી જતા વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો. આ દુર્ઘટનાના બિલ્ડિંગમાં આવેલું એટીએમ પણ આગની ચપેટમાં આવી ગયું હતું. આગ એટલી તીવ્ર હતી કે એટીએમ સહિત તેમાં રહેલી લાખો રૂપિયાની રોકડ રકમ પણ બળીને ખાક થઈ ગઈ. ગોંડલના પાટિયાળી ગામે વૃક્ષો બળીને ખાક થઈ ગયા. રાજકોટના ગોંડલના પાટિયાળી ગામના દ્રશ્યો છે. ભારે ગરમીના કારણે સીમ વિસ્તારમાં આવેલા વૃક્ષોમાં આગ લાગી. ખજૂરીના વૃક્ષોમાં આગ લાગતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ. ભારે પવનને કારણે બહુ ઝડપથી આગ પ્રસરી. થોડી ક્ષણમાં વૃક્ષો બળીને ખાક થઈ ગયા. સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી, પરંતુ ફાયરની ટીમ પહોંચે તે પહેલા જ વૃક્ષો આગને હવાલે થઈ ગયા. એક બાદ એક વૃક્ષ આગમાં બળીને ખાક થઈ ગયા. જેતપુરની હોટલમાં રૂપિયાની લેતી દેતીમાં બોલી ગઈ બાકાચીકી.
રાજકોટના જીતપુરમાં અસામાજિક તત્વોને જાણે પોલીસ કે કાયદાનો ડર જ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અહીંની એક હોટલમાં બે શખ્સોએ ખુલ્લેઆમ ગુંડાગીરી કરી આતંક મચાવ્યો. સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યોમાં આપ સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે આ બે શખ્સો હોટલમાં ઘૂસીને તોડફોડ કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ રૂપિયાની લેતી દેતીના મામલે ઉગ્ર બબાલ થઈ. પૈસાની તકરાર એટલી હદે વણસી કે ગુસ્સામાં આવેલા અસામાજિક તત્વોએ હોટલના કાઉન્ટર અને અન્ય માલસામાનને ભારે નુકસાન પહોંચાડ્યું. આ ઘટનાની જાણ થતાં જેતપુર પોલીસે તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરી. જામનગરમાં ફરી એકવાર બેફામ દોડતા કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને ટક્કર મારી. યુવાન 10 ફૂટ હવામાં ઉછળ્યો. જામનગરના કાલાવડ નાકા બહાર કાળજુ કંપાવી દે તેવો અકસ્માત થયો. એક બેફામ ગતિ આવતી કારે બાઇક સવાર પરિવારને જોરદાર ટક્કર મારી અને પળવારમાં ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. આ અકસ્માતમાં 4 વર્ષની માસૂમ બાળકીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી. હાલ તેમને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર પૂરપાટ આવી રહી છે, જે સામેથી આવતા બાઇક ચાલકને ટક્કર મારે છે. કારની સ્પીડ એટલી ખતરનાક છે કે બાઇક ચાલક ફૂટબોલની માફક હવામાં ઉછળી બાજુમાં વીજપોલને કૂદીને નીચે પડે છે. અકસ્માતના પગલે લોકોના ટોળે એકત્રિત થઈ જાય છે. સુરતમાં લિફ્ટ બંધ થઈ જતા બાળક સહિત 12 લોકો ફસાયા. જ્યારે ફ્લેટની લિફ્ટ અધવચ્ચે બંધ પડી ગઈ ત્યારે સર્જાયા આ પ્રકારના દ્રશ્યો. ઘટના જે સુરતના પોશ ગણાતા વિસુ વિસ્તારમાં આવેલી આશીર્વાદ કોમ્પ્લેક્સની, જ્યાં લોકો લિફ્ટમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક પાવર ફેલ્યોર અથવા તો યાંત્રિક ખામીને કારણે લિફ્ટ બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરની વચ્ચે જામ થઈ ગઈ. લિફ્ટમાં 9 મહિનાના બાળક સહિત કુલ 12 લોકો અંદર હતા. અચાનક જ લિફ્ટ અધવચ્ચે જ બંધ થઈ જતા અંદર રહેલા લોકોના શ્વાસોદ્ધાર થઈ ગયા. જીવ તાળવે ચોંટી ગયા. લિફ્ટ પેક હોવાને કારણે અંદર રહેલા લોકો ગભરાઈ ગયા અને ગુંગળામણ જેવી સ્થિતિ સર્જાઈ, જેથી બચાવની બૂમો પાડતા આસપાસના લોકો દોડી આવ્યા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા. લિફ્ટના દરવાજાને સાધનોથી ખોલ્યા. માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં તમામ વ્યક્તિઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા. લિફ્ટમાંથી બહાર નીકળ્યા બાદ સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો. બહાર નીકળ્યા બાદ પરિવારે ફાયર બ્રિગેડની કામગીરીનો આભાર માન્યો હતો. સુરતમાં પતિએ પત્નીની હત્યા કરી લાશ લાકડાના બોક્સમાં નાખી સિમેન્ટથી ચણી દીધી. પહેલા પતિએ પત્નીની હત્યા કરી નાખી, પછી એક ઉરડીમાં લાશને લઈ જઈ લાકડાની પેટીમાં પૂરી દીધી. તેની ઉપર સિમેન્ટ નાખી લાશને ચણી દીધી. બાદમાં પોલીસને પત્ની ગુમ થયાનું નાટક કર્યું. પછી 13 વર્ષના પુત્રને ચિઠ્ઠી આપી પતિ રફુચક્કર થઈ ગયો. અંતે 13 વર્ષના પુત્રને મળેલી કબૂલાતની ચિઠ્ઠીએ ઘણા ધૃણાસ્પદ ગુનાના ભયાનક રહસ્ય પરથી પડદો ઉઠાવી દીધો. દ્રશ્યો ફિલ્મી જેવી લાગતી આ ઘટના બની સુરત શહેરમાં. સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતા વિશાલ સાલવી અને તેની પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ભારે ઘરકંકાસ ચાલતો હતો. આ ઝઘડાઓએ લોહિયા સ્વરૂપ લીધું. પત્નીથી કંટાળી પતિએ પોતાની પત્નીની નિર્મમ હત્યા કરી નાખી. ગુનો છુપાવવા માટે આ શાતિર આરોપીએ એક લાકડાની પેટી બનાવી, તેમાં પત્નીની લાશ મૂકી અને ઉપરથી સિમેન્ટ પાથરી દીધી, જેથી દુર્ગંધ બહાર ન આવે કે પાડોશીઓને કોઈ શંકા ન જાય. જે બાદ આરોપી પતિ 5 દિવસ સુધી આ જ ઘરમાં લાશની સાથે રહ્યો અને પત્ની ગુમ હોવાનું નાટક કરતો રહ્યો. આખરે 5 દિવસ બાદ તેમણે પોતાના 13 વર્ષના માસૂમ પુત્રના હાથમાં એક ચિઠ્ઠી પકડાવી અને પોતે ફરાર થઈ ગયો. આ ચિઠ્ઠીમાં ગુનાની કબૂલાત અને લાશ ક્યાં છે તેની વિગત હતી. માહિતી મળતા જ પોલીસ હરકતમાં આવી. બંધ મકાનનું તાળું તોડી જ્યારે પેટી પરનું સિમેન્ટ હટાવવામાં આવ્યું ત્યારે અંદરથી પત્નીની કોવાયેલી લાશ મળી આવતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. આમ લગ્નના 16 વર્ષ બાદ સતત ચાલતા કલહનો કરુણ અંત આવ્યો. આ બનાવથી 2 નિર્દોષ બાળકો નોંધારા થઈ ગયા છે, જેમણે માતાની છત્રછાયા સાથે પિતાને પણ ગુમાવ્યા છે. સુરતમાં એક જ રાતમાં